નમસ્કાર. લલકાર ન્યૂઝ સાથે હું છું નરેન્દ્રસિંહ જાદવ. આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ મતગણતરી શરૂ થઈ ચૂકી છે અને જે રીતે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે જોતા અત્યારે ભાજપ ફરીથી બાજી મારશે તેવું અત્યારે લાગી રહ્યું છે. જે પ્રાથમિક જે તારણો આવી રહ્યા છે પરિણામના, અને આ જ મુદ્દે વાત કરવા અમારી સાથે જોડાયા છે ભાજપના નેતા વાય.કે. ગોહિલ અને સાથે જ જોડાયા છે કોંગ્રેસના નેતા છાયાબેન ઠાકુર. આપ બંનેનું સ્વાગત છે અમારી આ વિશેષ ચર્ચામાં. જે રીતે અત્યારે મત ગણતરી શરૂ થઈ ચૂકી છે અને સમગ્ર રાજ્યમાં એક આ પરિણામ કેવા પ્રકારના આવશે, કારણ કે વિધાનસભા ચૂંટણી પહેલાની આ એક સેમીફાઇનલનો જંગ કહેવાય રહ્યો છે, ત્યારે શું ભાજપ ફરીથી જે તેનું ગત વખતે 90% જેટલી બેઠકો કબજે કરી હતી તે જાળવી રાખશે કે કેમ, કોંગ્રેસ કેટલી બાજી મારશે, તે મુદ્દે સમગ્ર રાજ્યમાં ભારે ઉત્સુકતા છવાયેલી છે. હું સૌપ્રથમ ગોયલજી તમને પૂછવા માંગીશ કે જે રીતે ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 2021માં જ્યારે ભાજપે 90% બેઠકો કબજે કરી હતી, ત્યારે આ વખતે તે બેઠકો જાળવી રાખવાનો પડકાર નથી લાગતો તમને? નરેન્દ્રસિંહજી, ભારતીય કાર્યકર્તા તરીકે હું એટલું કહું છું કે જ્યારે જ્યારે પણ ચૂંટણી જઈએ છે એવું બિલકુલ નથી. જ્યારે જ્યારે પણ આ દેશની અને આ રાજ્યની જનતા ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકે છે, એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાથી લઈ આદરણીય મુખ્યમંત્રી શ્રી સુધી સતત પ્રજા વચ્ચે પ્રજાને કઈ તકલીફ પડતી હોય, પ્રજા જે સમયાંતરે કુદરત વાવ આવે, ક્યારેક વરસાદ પડે, ક્યારેક વધુ વરસાદ પડે, કઈ પણ આફત આવે, રાજ્યની સરકાર એ ખેડૂતો સાથે ઊભી રહેતી હોય છે. શહેરી નગરની અંદર જ્યારે પણ કોઈ પણ વાયરસ, આપણે કોરોના પણ આ ગુજરાતની અને દેશની જનતા તકલીફમાં હતી, ત્યારે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા એમની સાથે ઉભો હતો. ચૂંટણી આવે છે ને ત્યારે આ રાજ્યની જનતાએ પે ઓફ કરવાનું હોય છે મારા મતે, કે અમે શું ડિલિવર કર્યું છે, તો એના સંદર્ભમાં જનતા અમને શું આશીર્વાદ આપશે. તો અમે જે ડિલિવર કર્યું છે ને એના ઉપર મને એટલો બધો ભરોસો છે કે ભારતીય જનતા પાર્ટીની મેક્સિમમ સીટો આ રાજ્યની અંદર આવશે. પંચાયતની ચૂંટણી 100%, વિધાનસભાનું એક સેમીફાઇનલ આપે જેમ કીધું એમ ગણી, પરંતુ અમારા નેતાઓના કામના આધારે અમને ભરોસો છે કે આ રાજ્યની જનતા તમામ ચૂંટણીઓમાં, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજય બનાવશે એવી મને ખાતરી છે. બિલકુલ. અત્યારે જે પરિણામોનો જે ટ્રેન્ડ આવી રહ્યો છે, અમદાવાદની વાત કરીએ તો 192 બેઠકોમાંથી ભાજપ અત્યારે 20 બેઠકોમાં આગળ છે, જ્યારે સુરેન્દ્રનગરમાં ભાજપ 12 બેઠકો પર આગળ છે, જ્યારે પોરબંદરમાં 52માંથી 19 બેઠકો ઉપર અત્યારે ભાજપ આગળ છે, જ્યારે વાપી મહાનગરપાલિકામાં 52માંથી 21 બેઠકો ઉપર ભાજપ આગળ છે, રાજકોટમાં 72માંથી 8 બેઠકો ઉપર આગળ છે ભાજપ, વડોદરામાં 76માંથી 10 બેઠકો ઉપર આગળ છે, જ્યારે 2 બેઠકો ઉપર કોંગ્રેસ આગળ છે, નવસારીમાં 52માંથી 21 બેઠકો ઉપર ભાજપ આગળ છે, જ્યારે કોંગ્રેસ 4 બેઠકો ઉપર આગળ છે, જ્યારે જામનગરમાં 64 બેઠકોમાંથી ભાજપ 3 બેઠકો ઉપર, કોંગ્રેસ 1 બેઠક ઉપર, જ્યારે આમ આદમી પાર્ટી 1 બેઠક ઉપર અત્યારે આગળ ચાલી રહી છે. ઓવરઓલ જોવા જઈએ તો જે અત્યારે પ્રાથમિક જે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, છાયાબેન, ખાસ તો સવાલ એ છે કે કોંગ્રેસે આ વખતે જે કહી શકાય કે ગત વખતે 2021માં જે પરફોર્મન્સ હતું તે સુધારવા માટે કોંગ્રેસે ઘણા બધા અલગ અલગ પ્રકારે પ્રયાસો કર્યા છે, ત્યારે આ વખતે જે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, ત્યારે નથી લાગતું કે ફરીથી કદાચ 2021ની સરખામણીમાં કોંગ્રેસને પરિણામો મળે જે રીતે અત્યારે ભાજપની બેઠકો અત્યારે વધુ જોવા મળી રહી છે આગળ? એટલે કદાચ ઓડિયો આવી રહ્યો નથી. છાયાબેન, જે મારો અવાજ સંભળાઈ રહ્યો છે છાયાબેન? સ્ક્રીન ઉપર એમનો ઓડિયો બંધ હશે. જી
છાયાબેન સાથે સંપર્ક કરીશું. ગોહિલજી, ખાસ તો આ વખતે જ્યારે જગદીશ વિશ્વકર્માના સુકાની પદે આ ચૂંટણી યોજાઈ, ગત વખતે CR પાટીલના સુકાની પદે ચૂંટણી યોજાઈ હતી ત્યારે અને અત્યારે ખાસ કેવા પ્રકારે ભાજપે બેઠકો જાળવી રાખવા માટે, કારણ કે એક મોટો પડકાર હતો, ત્યારે આ બેઠકો જાળવી રાખવા માટેના કેવા પ્રકારના પ્રયાસો ભાજપે કર્યા? નરેન્દ્રસિંહ, ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય પાટીલ સાહેબ પણ જ્યારે પ્રદેશના અધ્યક્ષ હતા ત્યારે પણ એમનો ગોલ એવો હતો કે આ રાજ્યમાં આટલા વર્ષથી આપણી સરકાર છે, આ રાજ્યને આપણે મેક્સિમમ ડિલિવર કરીએ છીએ, આ રાજ્યમાં આપણો કાર્યકર્તા સતત પ્રજા વચ્ચે રહે છે, તો આપણે મેક્સિમમ સીટો કેમ ન જીતી શકીએ? આપણું સર્વે જગ્યાએ, દરેક તાલુકા, જિલ્લા, નગરપાલિકા, કોઈ પણ જગ્યાએ તમામ સીટો ભારતીય જનતા પાર્ટીની હોવી જોઈએ, એવા પ્રકારનું કામ CR પાટીલ સાહેબના સમયગાળાની અંદર દરેક કાર્યકર્તા કરતો હતો. અને આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા આવ્યા, જેઓ ટેકનોક્રેટ છે અને કાર્યકર્તાઓ સાથે ખૂબ જ લાગણી અને સૌહાર્દથી એમનું હોય છે. એ જ્યારે જ્યારે પણ આ પૂરા રાજ્યનો પ્રવાસ કર્યો, ચૂંટણીની પહેલા અધ્યક્ષ બન્યા ત્યારે પણ અને હમણાં ચૂંટણી હતી ત્યારે પણ આપણે જોયું હશે કે આખા રાજ્યનો પ્રવાસ એમને કર્યો છે. દરેક કાર્યકર્તાઓને આ વિસ્તારમાં જ્યારે નવા અધ્યક્ષ બન્યા ત્યારે આપને ખબર હોય તો ખેડૂતોનો પ્રોબ્લેમ ત્યાં આવ્યો હતો. ખેડૂતોના ત્યાં જઈને ખેતરોમાં જઈને એમને પૂછ્યું કે શું છે, અને આજ સુધીનું ખેડૂતો જાહેર કરાવવામાં એમને મહેનત કરી હતી. આદરણીય ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈ સંઘવી રાજ્યની સરકાર માટે ખૂબ જ સારું કામ કરી રહ્યા છે, પરંતુ સંગઠન પણ અમારું દરેક કાર્યકર્તાને નાના ગામની અંદર શું છે તો એનું સોલ્યુશન કેવી રીતે, તો એ સરકારનો અવાજ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે. એટલે જગદીશભાઈ અને પાટીલ સાહેબ અથવા તો બીજા કોઈ અધ્યક્ષ હતા, વિચારશીલ છે ત્યારે એ વિચારધારાથી અંત્યોદયની જે વિચારધારા છે એ વિચારધારા આગળ વધી રહી છે. જેમ અધ્યક્ષો નિયમ પ્રમાણે બદલાતા જાય પણ એ કાર્ય કરવાની પદ્ધતિ અને એ સ્ટ્રેન્થ હંમેશા વધતી રહી છે. એટલે મને પણ એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોવાનું ગૌરવ છે કે જ્યાં અમને પૂર્ણ ફ્રીડમ છે. અમારે કંઈ પણ કામ કરવું, અમારો કંઈ વિચાર હોય તો એ અમે અમારા અધ્યક્ષ સુધી સાંજે જ પહોંચાડી શકીએ છીએ. ઓકે, છાયાબેન, શું લાગી રહ્યું છે, કારણ કે કોંગ્રેસની જે ગત વખતે જે પરિસ્થિતિ હતી 2021માં, આ વખતે કદાચ તેમાં સુધારો થાય તેવું કદાચ અત્યારના પ્રાથમિક તારણો ઉપરથી લાગતું નથી. કોંગ્રેસે ખૂબ જ કદાચ મહેનત કરી, પરંતુ જે કહી શકાય કે મોટાભાગની જે જિલ્લા પંચાયત હોય કે મહાનગરપાલિકામાં કોંગ્રેસ વિપક્ષમાં જ કોંગ્રેસને બેસવું પડ્યું છે. આ વખતે તેમાં કોંગ્રેસ કેટલી બાજી મારી શકશે? જી, રહી વાત બાજી મારવાની, તો હું કહીશ કે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ જે નીતિ અપનાવી છે, જે સામ દામ દંડ ભેદ, એમણે બધું જ અપનાવી લીધું છે, બધા હથકંડા અપનાવી લીધા છે, ગુંડાગર્દી કરી છે, ખુલ્લેઆમ ગુંડા તત્વોને જે છૂટા મૂકવામાં આવેલા હતા અને એમના કાર્યકર્તાઓ દ્વારા જે કોંગ્રેસના કાર્યકર્તાઓ કે ઉમેદવારોને જે રીતે હેરાન પરેશાન કરવામાં આવેલા હતા, એની સામે લોકશાહીની ઢબે કોંગ્રેસ પક્ષનો એક એક કાર્યકર્તા અને એક એક ઉમેદવાર, એક એક નેતાગણ તમામે લોકશાહીની ઢબે એક નૈતિકતાના આધારે આ જંગમાં મેદાનમાં ઉતર્યા છે. એ મેદાનમાં એમની સામે લડત આપી છે અને કહેવાય છે કે પરિવર્તન એ સમયની માંગ છે. તો જ્યારે 5-5 વર્ષોથી જ્યારે મનપામાં જે શાસન પક્ષમાં જે બેઠા હોય અને એમના થકી જ્યારે જાહેર જનતાને જે સુવિધાઓ, જે સુખ સુવિધાઓ, જે બેઝિક, જેને આપણે કહીએ કે બેઝિક સુખ સુવિધાઓ જે મળવી જોઈએ, રોડ, રસ્તાઓ, ચોખ્ખા પાણીની વ્યવસ્થા જે મળવી જોઈએ, એ તમામમાં જ્યારે નિષ્ફળ જતું હોય છે ને શાસન, ત્યારે જનતા પણ એના માટેનો એક વિકલ્પ વિચારતી હોય છે, શોધતી હોય છે. અને જ્યારે ભૂતકાળમાં એમને જે સવલતો પૂરી પાડવામાં આવી હોય છે અને ભૂતકાળમાં એમણે જે સુખ સુવિધાઓ ભોગવી હોય છે, એના આધારે અને એના અનુભવના આધારે જનતા પણ કોંગ્રેસને ફરીવાર સમર્થન કરી રહી છે. ફરીવાર કોંગ્રેસ પણ જનતાની સાથે છે અને જનતા પણ હવે કોંગ્રેસને સમર્થન કરી રહી છે. અને કોંગ્રેસને સાથ સહકાર તમામ જગ્યાએથી પ્રચાર દરમિયાન પણ અમે જોયું છે, ગામડાઓમાં જોયું છે કે શહેરોમાં પણ જોયું છે. લોકોએ એમની વેદના, એમની વ્યથાઓ અમારી સમક્ષ મૂકી છે, વર્ણવી છે.
જ્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ દ્વારા આખા ગુજરાતની જ્યારે જનસંપર્ક અભિયાન કરવામાં આવ્યો છે, ત્યારે એક લોકોને મળી, દરેક વર્ગના લોકોને, એમાં પછી વિદ્યાર્થી વર્ગ હતો, એમાં પછી સિનિયર સિટીઝન્સ હતા, મહિલાઓ હતી, બેરોજગાર યુવાઓ હતા, કે જે ખૂબ જ ઉચ્ચ શિક્ષિત, જેને આપણે કહીએ હાઈલી ક્વોલિફાઈડ, અને છતાં પણ એમની પાસે આજે સારી નોકરીઓ નથી, એવા લોકોના પણ સંપર્ક કરવામાં આવ્યા છે. અને જન સુધી જઈ, જન સુધી પહોંચી અને લોકોની શું વેદના છે, શું એમની તકલીફો છે, મનપા દ્વારા કે શાસન પક્ષ દ્વારા એમને શું નથી મળી રહ્યું, એ તમામ જાણી અને પછી આ વખતે કોંગ્રેસ પક્ષના એક યોદ્ધાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને એમણે ખાસી કાંટાની ટક્કર ભાજપાને આપી છે. પરંતુ અત્યારે જે પરિણામો જે આવી રહ્યા છે ટ્રેન્ડ, તેમાં કોંગ્રેસે જે આપણે કહ્યું કે યુવાઓને મેદાનમાં ઉતાર્યા અને જે લોકોના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પરિણામમાં કદાચ એ અસર અત્યારે હજુ સુધી એટલી જોવા મળતી નથી. ગત વખત જેવું જ પરિણામ કદાચ આવે તેવું અત્યારે ટ્રેન્ડ અત્યારે જોવા મળી રહ્યો છે. ત્યારે ગોહિલજી, મારે ખાસ તો આપણે એ પૂછવું છે કે આ વખતે સત્તાધારી પક્ષ એટલે કે તમારી પાર્ટી સામે મહાનગરપાલિકાઓમાં રાજકોટ હોય, અમદાવાદ હોય, ઠેર ઠેર ખૂબ જ વિરોધ થયો અને લોકોમાં એક પ્રકારનો રોષ પણ જોવા મળ્યો હતો. નથી લાગતું કે તેની અસર આ વખતે અમદાવાદ હોય કે રાજકોટ હોય કે સુરત હોય જેવા વિસ્તારોમાં ક્યાંક થોડા ઘણા અંશે અસર કરશે? ના, એવું નથી એટલે લાગતું કે આમો કર્યા છે, ક્યાંક ક્ષતિ રહી ગઈ, ક્યાંક અતિવૃષ્ટિના કારણો, કુદરતી આપત્તિઓના કામમાં ક્યાંક મોડું થયું, ક્યાંક વહેલું. તો એ કામ અમે જ કરવું, એ આ રાજ્યની જનતાને ભરોસો છે અને આ રાજ્યની જનતા અમને આવીને રજૂઆત પણ કરી છે અને અમારી પાસે દિલ ખોલીને આવીને પોતાની કાઢી શકે. જ્યાં સુધી આ સ્વરી પાર્ટીમાં છે ને, ત્યાં સુધી અમારા પાર્ટીના મતદારો બીજા કોઈ પાર્ટીને મત આપશે એવું મને લાગતું નથી. આપણે 2021માં જે પરિણામો આવ્યા હતા તેના ઉપર એક નજર કરીએ તો મોટાભાગની જે મહાનગરપાલિકા છે, જિલ્લા પંચાયત છે કે પછી તાલુકા પંચાયત છે, નગરપાલિકા છે, ત્યાં મોટાભાગની તમામ જગ્યાએ ભાજપે સત્તા પ્રાપ્ત કરી હતી. 15 જે મહાનગરપાલિકાઓ છે તેમાં વાત કરવામાં આવે તો જિલ્લા પંચાયત 34 જે જિલ્લા પંચાયતો છે તેમાંથી ભાજપે જાહેર જે 52 થઈ હતી, ભાજપે 52 એવા બેઠકો મેળવી હતી. જ્યારે નગરપાલિકાની વાત કરીએ તો 84માંથી 370 નગરપાલિકા ભાજપના ફાળે ગઈ હતી, જ્યારે માત્ર 12 નગરપાલિકા કોંગ્રેસના ફાળે ગઈ હતી. એક રીતે જોવા જઈએ તો જે નગરપાલિકાઓ છે તેમાં ક્યાંક કોંગ્રેસનું દેખાવ સારો રહ્યો હતો, પરંતુ તાલુકા પંચાયતમાં તેવું અસર કરી શકી નહોતી. આ વખતે કદાચ ગ્રામ્ય વિસ્તારોમાં જે જોવા મળે તો ક્યાંક ને ક્યાંક લોકોનો રોષ જોવા મળ્યો હતો. ત્યારે છાયાબેન, લાગે છે કે આ વખતે તાલુકા પંચાયત અને નગરપાલિકામાં કોંગ્રેસ કાઠું કાઢી શકશે? જી, શરૂઆતના આપણે જે હમણાં પરિણામો અમુક આપણે જે જોઈ રહ્યા છે થોડી વાર પહેલા સુધીમાં, પણ એમાં પણ તાલુકા અને નગરપાલિકાઓમાં પણ ઘણી સીટો ઉપર કોંગ્રેસ આગળ છે અને હજી તો આપણે સાંજ સુધીની રાહ જોવાની રહી એવું હું માનું છું. અને સાંજ સુધીમાં આપણું જે એક ક્લિયરન્સ આપણને મળશે ત્યારે આપણે જાણી શકીશું કે જનતાનો જે જનાદેશ છે એ કોની તરફ છે અને જનતાએ કોની ઉપર વિશ્વાસ મૂક્યો છે. જનતા હવે આગળ જનતાનો જે મિજાજ છે એ ભવિષ્ય જે જોઈ રહી છે અને ભવિષ્યમાં એમને જે પાર્ટી તરફથી એમને જે મળવું જોઈએ એમના એક સારા જીવન માટે કે નગરો માટે કે ગામડાઓમાં જેને કહીએ આપણે સુખ સુવિધાઓ માટે, કે આપણે બહુ જ મોટું ભાજપાના શાસનમાં એક જોયું છે કે ખેડૂતો ઉપર પણ કેટલા અત્યાચાર અને અન્યાય થયા છે. તો કોંગ્રેસ પક્ષ હંમેશા ખેડૂતોની સાથે હતો, ખેડૂતોના દેવા પણ માફ કરવામાં આગળ રહ્યો છે અને આજે પણ ભલે સત્તામાં નથી રહ્યા આટલા વર્ષો સુધી પણ જ્યારે ખેડૂતો પીડાયા છે કે ગામડામાં અન્ય કોઈ પણ એવી પ્રવૃત્તિઓ દરમિયાન કોઈ અત્યાચાર કે અન્યાયની વાત ઊભી થઈ છે કોઈ પણ ખૂણામાં, ત્યારે કોંગ્રેસ પક્ષ હંમેશા લોકોની વચ્ચે, જનતાની વચ્ચે રહ્યો છે અને એ તમામને જોતા જનતા પણ કોંગ્રેસ પક્ષ તરફ પોતાનું જે મિજાજ છે અને પોતાનો જે દ્રષ્ટિકોણ છે એ દાખવશે અને સાંજ સુધીમાં જે પરિણામ આવશે ડેફિનેટલી કોંગ્રેસ પક્ષ તરફ આવશે.
ઓકે, ગોયલજી, આપણે શું લાગે છે ગત વખતે જે 90% બેઠકો પ્રાપ્ત કરી હતી, આ વખતે કેટલા પર્સન્ટેજ બેઠકો ભાજપ મેળવી શકશે ગુજરાતમાં? ગઈ વખતે તાલુકા પંચાયતની આપણે વાત કરીએ તો 231 તાલુકા પંચાયતમાંથી 96 તાલુકા પંચાયત ભારતીય સ્પષ્ટ બહુમતીથી જીતી હતી, જ્યારે કોંગ્રેસ પાસે 17 તાલુકા પંચાયત જ હતી. અને જ્યાં કોંગ્રેસ નહીં પણ બની અથવા તો અડધી બની એવી પણ 17 જેવી રહી હતી. જિલ્લા પંચાયતમાં પણ અમે 90%ની આધારે દરેક સીટો જીત્યા હતા. નગરપાલિકા અમે 75 જેટલી નગરપાલિકા 81માંથી જીત્યા હતા. એટલે આ જે 90%ની આજુબાજુનો આંકડો છે, મને એવું લાગે છે કે યથાવત પણ રહે અને એનાથી વધુ પણ શકે, કારણ કે અમે જ્યાં જ્યાં પ્રવાસ કર્યો છે અને આપણે જ્યાં નથી જ્યાંથી લાગતો પણ કે આ એક આપણા પડકાર મીડિયા રહેશે ભાજપ માટે જાળવી રાખવું? પડકાર એટલે અમે નથી માનતા. જો ચૂંટણી છે ને દરેક માટે એક પડકાર હોય, કેમ કે દરેકની 5 વર્ષની પરિશ્રમનો ટેસ્ટ હોય. અમારી પાર્ટીના દરેક નેતાઓ, દરેક કાર્યકર્તાઓએ આ રાજ્યની જનતા માટે એટલો પરિશ્રમ કર્યો છે, એમની માટે એટલા કામ કર્યા છે અને એટલી સેન્સિટિવ રહી છે. કોઈ પણ મુદ્દાઓ હોય એની બાબતે જલ્દી એનું સોલ્યુશન કરાય. પાર્ટી હોય અથવા તો રાજ્ય હોય, દરેક જગ્યાએ નાના મોટા પ્રશ્નો તો ઉપસ્થિત થતા જ હોય સમયાંતરે. એ પ્રશ્નને સામેવાળો માણસ કેવી રીતે લે છે અને એને કેવી રીતે સોલ્વ કરે છે, એની કેટલી સામે ટેન્ડન્સી છે કે તરત ને તરત જઈ પહોંચી જવું, મળવું, એ સમસ્યાનું કયા અધિકારી ફોન કરવું, જગ્યાએ જવું, ક્યાંથી સોલ્યુશન કાઢવું, આ પ્રકારનું કામ ભારતીય જનતા પાર્ટીનું નામ કાર્યકર્તા પણ કરે. હા, એક વાત છે કે આ વખતે આપણે મતદાન કરાવવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ ખૂબ જ પરિશ્રમ અને એક્ટિવ થઈને એમને સમજાવ્યું કે ભાઈ મતદાન કરવું પડે, આપણે માતા બેન છે, સામાન્ય રીતે જે વાતાવરણ હાઈ ડિગ્રી, તો 45 ડિગ્રીની વચ્ચે પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા દરેક બૂથ ઉપર ઊભો હતો અને ત્યાંના જે કંઈ પણ મતદારો હતા એમને અપીલ કરી હતી કે તમે તમારો મત નાખો. મતનો જે અધિકાર છે આપણો, એ દર 5 વર્ષે આવતો હોય છે. તો આપણે કોર્પોરેશન, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર વધુ સારું આપણું ગામ કેવી રીતે બને, વધુ સારું આપણું નગર કેવી રીતે બને, વધુ સારું આપણું મહાનગર કેવી રીતે બને, એની તમે આશા અપેક્ષા રાખતા હોય તો પ્લીઝ તમે આવો અને મતદાન કરો. પરંતુ તો એ બૂથ પરંતુ સુધી આવવા ગોયલજી, હતા ત્યાં કોંગ્રેસનો 39 એવો ડિગ્રીમાં આક્ષેપ છે પણ કે આ વખતે જે કોંગ્રેસના ઉમેદવારો છે તેમને ધાક ધમકી આપીને બેસાડી દેવામાં આવ્યા, તેમના ફોર્મ તેઓ પરત ખેંચે તે માટેનું દબાણ કરવામાં આવ્યું હતું તેવો કોંગ્રેસનો આક્ષેપ છે. અને તેમાં પોલીસનો સાથ લઈને ભાજપે આ પ્રકારનો એક દબાણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો તેવો આક્ષેપ છે. શું કહેશો? નરેન્દ્રસિંહજી, 700 થી વધુ બિનહરીફ સીટ આ વખતે થઈ. એના મૂળમાં આપણે એટલા જઈએ તો માટે આપ તો 700 બેઠકો પૂરા બિનહરીફ થઈ, તેમાં રાજ્યની અંદર એક ધાક ધમકી પ્રેશર ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેવો આક્ષેપ છે. હું એની જ વાસ્તવિકતા આપને જણાવું છું કે 700 થી વધુ બિનહરીફ થઈ એનું મુખ્ય કારણ શું હતું કે તમને ઉમેદવારો જ મળ્યા નથી. કેમ કે તમે ગ્રાઉન્ડમાં નથી રહ્યા, તમે સંગઠનાત્મક રીતે કોઈ કામ નથી કર્યું, કોઈની સાથે સંપર્ક નથી રાખ્યો. જ્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી, જ્યારે નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી, એટલે શું થયું હું તમને કહું. આપણા ગામમાં મારા તાલુકામાં એક રોજકા ગામ છે. રોજકા ગામની અંદર ઉમેદવાર લાવવાનો થયો તો પહેલા કોઈ એક્સ વ્યક્તિ ઉમેદવાર હતો. હવે જ્યારે માની લો કે એનું ચેન્જ થયું, સીટનું રોટેશન, તો એમની પાસે એ જ્ઞાતિનો ઉમેદવાર જ હાજર. તો એમને એક અમદાવાદના છોકરાને ફોન કરીને કે ભાઈ તું ફોર્મ ભરી દે. એના કુટુંબમાં પ્રેશર કર્યું કે ભાઈ તમારા દીકરાને આપણે લડાવવો જ પડે. હવે અત્યાર સુધી તમે એની કોઈ સાર સંભાળ નથી લીધી. કોંગ્રેસનો કાર્યકર્તા હશે પણ એની કોઈ નથી લીધી, અને કોઈ મળવા નથી ગયા. તો તમે ત્યાં જઈને હવે એને પ્રેશર કરો છો. અમૂલ્યો એ અમદાવાદથી છોકરો આવ્યો, એને જોયું વાતાવરણ કે લાયા આ તો બધું આટલા સરસ કામો થયેલા છે, ગામ આખું અત્યારે ભાજપ બાજુ છે, મને આ લોકો કેમ કોંગ્રેસમાં ફોર્સ કરે છે. એને જઈને તરત કીધું કે ભાઈ મારું આ ફોર્મ પાછું લઈ લો, મારે કોંગ્રેસ ચૂંટણી નથી લડવી. હું તમને એક એક્ઝામ્પલ આપું છું કે અમે પ્રયત્ન કર્યો. જો અમે પણ એવું નથી કહેતા કે ભાઈ અમે કોઈ ધાર્મિક સંસ્થા લઈને બેઠા છીએ, અમે પણ રાજકીય પાર્ટી લઈને બેઠા છીએ. જ્યારે કોઈ સામેવાળો આવીને સામેથી અમને એવું કે ભાઈ અમને ત્યાં નથી કમ્ફર્ટેબલ ફીલ થતું, આપણે અનેક નેતાઓ જોયા છે, અનેક કાર્યકર્તાઓ જોયા છે કે જે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય લેવલથી લઈને ગ્રામ્ય સુધી સ્વીકારી છે. તો જેને અમારી વિચારધારા સ્વીકારી છે એને હંમેશા અમે સ્વાગત કરીએ છીએ. સારી ક્ષમતાવાળા કાર્યકર્તાઓ હોય તો એ ભારતીય જનતા પાર્ટીનું નહીં, આ દેશના અને રાજ્યનું કામ કરે અને એને વિકાસ તરફ આગળ લઈ જાય.
એ માટે થઈને જે કામ કરવા માટે તત્પર હોય એને અમે સ્વીકારીએ છીએ, પણ એ એમની ઓકે જે સાહેબ, નાકામિયાત કોંગ્રેસને છે ઉમેદવારો નથી એને મળ્યા, એવી રીતે ફેરવે છે, કોંગ્રેસને ઉમેદવારો નથી એને મળ્યા એવી રીતે એટલે આ ફેરવે બેઠકો છે, બિનહરીફ થઈ. 100% ઉમેદવારો જી નથી મળ્યા. એમને ઉમેદવારો નથી મળ્યા એને સાહેબ, કારણે આ બિનહરીફ થઈ, કારણ કે ઓકે કાર્યકર્તાઓને નથી ઉભા સાહેબ રહ્યા. એનો જવાબ લેવા માંગી. સાહેબ જી કોંગ્રેસને ઉમેદવારો જી નથી જી મળ્યા, ઓકે. નરેન્દ્રસિંહજી, ના, હા. કોંગ્રેસને ઉમેદવારો નથી મળ્યા એવું તો નથી થયું. અને તમે આંતરિક વિખવાદ પણ જોયા જ હશે. અગર ઉમેદવાર ન મળતા હોય તો આંતરિક વિખવાદ જ નહીં હોય ને કોઈ પણ બેઠક માટે, ટિકિટ માટે. ઠીક છે, કોઈ પણ બેઠક માટે આજે એક થી વધારે જે દાવેદારો હોય છે કે ફોર્મ ભરતા હોય છે અને આંતરિક વિખવાદો થતા હોય છે, મન દુઃખ થતા હોય છે, કોઈ પણ પક્ષની અંદર, ભારતીય જનતા પાર્ટીની અંદર પણ થયું છે, આપમાં પણ થયું છે અને કોંગ્રેસમાં પણ થયું છે. તો આ જે ભાજપા કહે છે કે ઉમેદવાર નથી મળતા, ઉમેદવાર નથી મળતા, ઉમેદવાર નથી મળતા, તો હું કહીશ કે આજે એમની અડધાથી વધારે પાર્ટી કોંગ્રેસની અંદરથી લઈ ગયેલા જે ધારાસભ્યો છે કે જે અન્ય કાર્યકર્તાઓ છે કે જે પછી ઉમેદવારો હતા એમને લઈ જવામાં આવેલા છે. અને દરેકે દરેક ઘટનાક્રમ આપણે મીડિયાના માધ્યમથી જોયું છે કે વડોદરા લઈ લો કે પછી સુરત લઈ લો કે નવસારી લઈ લો, આખો જે ઘટનાક્રમ થયો છે અને આ બિનહરીફ થવાની જે વાત છે એ કયા સંજોગોમાં બિનહરીફ થઈ છે, કેવી ગુંડાગર્દી કરવામાં આવી છે, કેવી ધાક ધમકીઓ આપવામાં આવી છે, કેટલા રૂપિયાની ઓફરો કરવામાં આવી છે, એમએલએ માટે અલગ મેન્યુ બનાવેલું હોય છે, કોર્પોરેશન માટે અલગ મેન્યુ બનાવેલું હોય છે, જે આ લોકસભા હોય એક છે અત્યારે એના માટે અલગ મહત્વના બનાવેલું સમાચાર હોય આવી છે. રહ્યા છે અને રાજકોટના જંગલેશ્વરમાં. જી આપણે એક જ મિનિટ રોકવા માંગી સાહેબ કે રાજકોટના જંગલેશ્વરમાં જી અત્યારે ભારતીય જનતા પાર્ટીની સામે કદાચ રોષ જોવા મળ્યો, તેનું પરિણામ ભારતીય જનતા પાર્ટી માં બેઠકો ગુમાવી પડી છે રાજકોટમાં. બીજી તરફ વોર્ડ નંબર 10માં કોંગ્રેસના ઉમેદવાર આરજે આબાની હાર થઈ છે. મહત્વના સમાચાર, રાજકોટ વોર્ડ નંબર 10માં જે એક સેલિબ્રિટી કહી શકાય તેવા આરજે આબાની હાર થઈ છે. સાથે જ સુરત આમ આદમી પાર્ટીમાં જે મહામંત્રી મનોજ સોરઠિયા જે સુરતમાં ઉમેદવારી કરી રહ્યા હતા, મનોજ સોરઠિયાની પણ હાર થઈ છે. સાથે જ પોરબંદર મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે. તો સાથે જંગલેશ્વરમાં રાજકોટના જંગલેશ્વરમાં જનતાએ કદાચ કહી શકાય કે ભાજપ પર બુલડોઝર ફેરવી દીધું છે તેવું પરિણામ સામે આવી રહ્યું છે. એટલે કે ઓવરઓલ જોવા જઈએ તો ક્યાંક જે આમ આદમી પાર્ટીને ક્યાંક પછડાટ ખાવી પડી છે, તો ક્યાંક કોંગ્રેસને પણ અત્યારે પછડાટ ખાવી પડી હોય તેવું લાગી રહ્યું છે. સાહેબન, જે આપ કહી રહ્યા હતા કે ભાજપે એક શું કહેવાય કે કોંગ્રેસના લોકોને લઈને ભાજપ પોતાના પક્ષમાં સામેલ કરી રહી છે, પરંતુ સાથે સાથે એ પણ હું તમને યાદ કરાવું કે કોંગ્રેસે લગભગ 400 જેટલા જે ઉમેદવારો હતા, 400 જેટલા મેન્ડેટ આપ્યા જ નહીં, તેના કારણે કેટલીક બેઠકો બિનહરીફ થઈ છે સમગ્ર ગુજરાતમાં. તેનું શું? ના, મેન્ડેટ આપવાના બાબતમાં પણ જે બિનહરીફ થઈ છે અને જે ઘટનાક્રમ થયા છે ને બિનહરીફ, જે હું માનું છું કે એ એક આખું ષડયંત્ર છે અને એ સત્તાધારી પક્ષ દ્વારા જ રચવામાં આવે છે. એના કારણ જે બેકફૂટ ઉપર કે બેક સ્ટેજ ઉપર એના કારણ કંઈ પણ હોઈ શકે, પણ આ એક ષડયંત્રનો જ ભાગ છે. આ ષડયંત્ર પ્રી પ્લાનિંગ થી આ બધું ચાલે છે કે કઈ સીટ ઉપર, કયા મહાનગરમાં, કયા તાલુકામાં, કયા જિલ્લામાં કઈ રીતે પહેલેથી બધું નક્કી હોય છે કે કયા માણસને કઈ રીતે ભરમાવાનો છે, કે એને દબાવવાનો છે, કે એને ધાક ધમકીઓ આપવાની છે, કે એને કઈ રીતે બ્લેકમેઇલ કરવાનો છે અને કઈ રીતે એ આપણે હડપી લેવાનું. આ જે ચૂંટણી લડવામાં આવી રહી છે, આની પહેલાની પણ આપણે વાત કરીએ કે લોકસભા, વિધાનસભા અને આ કોર્પોરેશન, તો ચૂંટણી લડવાની ભારતીય જનતા પાર્ટીની જે ઢબ છે એ લોકશાહી ઢબ નથી. એ કોઈ પણ રીતે હથકંડા અપનાવવામાં આવે છે અને જે સત્તા છે એને હડપવાની કોશિશ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવે છે. જો લોકશાહીની ઢબે ચૂંટણી લડવામાં આવે તો ખ્યાલ આવે કે કોની પાસે કેટલા ઉમેદવાર છે, કોની પાસે કેટલા નેતા છે અને કોની પાસે ઓકે. કેટલા નિષ્ઠાવાન કાર્યકર્તા છે અને કેટલા ચોખ્ખી નિયત અને ચોખ્ખી માનસિકતાથી અને ચોખ્ખી વિચારધારાથી આગળ વધી રહ્યા છે. ફક્ત અને ફક્ત સત્તા હાંસલ કરી લેવી, 365 ડેઝ 24/7 ચૂંટણી મોડમાં જ, ઇલેક્શન મોડમાં જ ભારતીય જનતા પાર્ટીને રહેવું, તો એ એક લોકશાહીની ઢબ નથી કોઈ પણ પાર્ટી માટે, કોઈ પણ રાજકીય પક્ષ માટે ઇલેક્શન લડવા માટે, એવું હું માનું છું. પરંતુ ભારતીય જનતા પાર્ટી તો 365 દિવસ ઇલેક્શન મોડમાં હોય છે, જ્યારે કમનસીબી એ છે કે કોંગ્રેસ કદાચ ઇલેક્શન મોડ, જ્યારે ઇલેક્શન આવે ત્યારે એક તહેવારની જેમ ઉજવીને પાછું પૂરું થઈ જાય, જ્યારે ભારતીય જનતા પાર્ટી 365 દિવસ ઇલેક્શન મોડમાં હોય છે. તેનું કદાચ આ પરિણામ હોઈ શકે. પરંતુ જે તમારો આક્ષેપ છે, મોહિતજી શું કહેશો? ન માત્ર કોંગ્રેસ, આમ આદમી પાર્ટીએ પણ આ જ પ્રકારનો આક્ષેપ મૂકેલો છે ભાજપ ઉપર કે ભાઈ લોકશાહી ઢબે જો સાચા અર્થમાં ચૂંટણી લડે તો સાચી ચૂંટણી લડતી ભાજપ કહી શકાય, પરંતુ
તેવું નથી થતું તેવો સીધો આક્ષેપ છે. અને જે ભારતીય જનતા પાર્ટી 5 દિવસ ચૂંટણીના મોડમાં હોય છે, મને એટલી જાગૃતતા છે કે મેં જનતાનો વોટ લીધો છે તો મારે જનતાનું કામ કરવાનું છે. જનતા જે સાથે છે અને એ પ્રકારનું કામ કરી જનતાની સાથે રહેવાનું છે. કોંગ્રેસ બેન પર કોંગ્રેસના બેનને હું એટલે કે તમારી જયારે ભૂવા સરકારો હોતી હતી ત્યારે 1995 સુધી મત દેવાનો અધિકાર જ નહોતો. હું ગામડાની અંદર રહેતો તો મને ખબર છે કે જે જોર જબરજસ્તી વાળા 2-5 ગુંડાઓ હોય દરેક ગામની અંદર એમની એ લોકો સંપર્ક સાધી લેતા હતા અને સ્ટેમ્પિંગ કરીને પોતાનો ઉમેદવાર જીતાડી દેતા હતા. તમે આજ 95 પહેલાના જો કોઈ દાદા વડીલ જીવતા હોય એમને પૂછજો, ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવ્યા પછી સામાન્ય માણસને મત અધિકાર જો મળ્યો હોય ને ભારતીય જનતા પાર્ટીમાં આ દરેકને ખબર છે. એટલે જ અમે આજે 90% વધારે સીટો જીતીને આ રાજ્યની સેવા કરવા માટે સફળ રહ્યું. છાયાબેન, જે રીતે અત્યારે પરિણામો આવી રહ્યા છે, ભાજપ ફરીથી એક વખત તમામ જગ્યાએ ભાજપનો ભગવો લહેરાય તેવું અત્યારે પરિણામ જોવા મળી રહ્યું છે. ક્યાંક આમ આદમી પાર્ટી પણ આગળ આવતી નજરે પડી રહી છે. નથી લાગતું કે આ વખતે આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસને વધારે નુકસાન થશે, જે વિધાનસભામાં થયું હતું કેટલીક બેઠકો ઉપર? જી, કહેવાય તો એમ જ છે કે આમ આદમી પાર્ટી જે છે એ ભાજપાની જ બી ટીમ છે. તો ક્યાંક ને ક્યાંક એ પણ રાજકીય જે જંગ હોય છે, જે ચૂંટણી હોય છે, એ પણ એ લોકશાહીની ઢબે જો લડવામાં આવે કે સારી રીતે લડવામાં આવે તો 3 પક્ષની અંદર કોણ કેટલું શક્તિશાળી છે કે કોણ કેટલું સક્ષમ છે એ બતાવવાની જરૂર જ નહીં પડે, એ જનતા જ નક્કી કરી લેતી હોય છે. પણ જ્યારે આમ આદમી પાર્ટી ગઈ ચૂંટણીથી જ્યારે એની ગુજરાતની અંદર જ્યારથી એન્ટ્રી થઈ છે કે જ્યારથી એ હવે દરેક સીટો પર, અને આમ આદમી પાર્ટીની પણ હું વાત કરું કે આમ આદમી પાર્ટી પાસે પણ ઉમેદવારો, જેમ કોંગ્રેસ માટે બોલવામાં આવે છે કે કોંગ્રેસ પાસે ઉમેદવારો નહોતા, પણ હું માનું છું અને આપણે જોઈ પણ શકીએ છીએ કે આમ આદમી પાર્ટીની અંદર પણ જેટલી સીટો ઉપર આ વખતે એ લોકોએ એવું બળ લગાડેલું હતું કે ભાઈ તમામ સીટ ઉપર આમ આદમી પાર્ટી લડે, અને આમ આદમી પાર્ટીએ પોતાની દરેક સીટો ભરવા માટે એમણે પણ કોંગ્રેસમાંથી જ જે અમુક વિમુખ થઈને કે નારાજ થઈને જેમણે પક્ષ પલટો કરેલો હતો એ કોંગ્રેસના લોકોને જ એમણે ધડોધડ ટિકિટ ફાળવી દેવામાં આવેલી હતી. જે ગયા એને ટિકિટ આપી દીધી છે, જે ગયા એને ટિકિટ આપી દેવામાં આવી છે. કોઈ કેટેગરીઝ કે એની કોઈ ક્ષમતા કે એની કોઈ જે કેપેબિલિટી હોય છે એ પણ જોવામાં નથી આવી. તો હું માનું છું કે આમ આદમી પાર્ટી પણ જે લડી રહી છે એમાં પણ આમ આદમી કરતા વધારે કોંગ્રેસમાંથી જે ગયા છે એમણે ટિકિટની ફાળવણી કરી છે. અને રહી પ્રદર્શનની વાત, કોંગ્રેસના એક ઉમેદવાર ખૂબ જ સારી રીતે અને ખૂબ જ નિષ્ઠાથી લડ્યા છે. જેવી રીતે આમ આદમી પાર્ટીએ, અને આપણે હમણાં થોડા દિવસ પહેલા જોયું છે કે એક ષડયંત્ર સુરતમાં પણ રચવામાં આવેલું હતું આમ આદમી પાર્ટી થકી, જેનું કંઈક ઓડિયો ક્લિપ કે કંઈક વાયરલ હતું એક યુવતીની છેડતી બાબતે. તો આમ આદમી પાર્ટી પણ લોકશાહીની ઢબે નથી લડવા માટે આગળ વધી રહી, એ પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે, એની જે લાઈન છે કે એનો જે ટ્રેક છે એની ઉપર જ જઈને લોકશાહીના માર્ગેથી અલગ એક બીજા માર્ગ ઉપર જઈ અને ચૂંટણીઓ લડવાની અને જીતવાની, સત્તામાં બેસવાની કોશિશ આમ આદમી પાર્ટી પણ કરી રહી છે. અને હું માનું છું અને કોંગ્રેસ પક્ષ પણ માને છે કે અમારો કાર્યકર્તા કે અમારા ઉમેદવાર જેવી રીતે હિંસાનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે અન્ય પાર્ટીઓ દ્વારા, એવી રીતે કોંગ્રેસ પક્ષના કોઈ કાર્યકર્તાએ નથી કર્યું કે કોઈ ઉમેદવારે કોઈ બીજા ઉમેદવાર ઉપર નથી કર્યું. આ જે ઢબ જે બદલાઈ ગઈ છે, જે સત્તા ફક્ત હાસિલ કરી લેવી છે, એ હું માનું છું કે ગલત છે. અને બંધારણના માર્ગે આપણે ચાલીએ, નિષ્ઠાના માર્ગે અગર આપણે ચાલીએ, સાચો માર્ગ અગર આપણે અપનાવીએ તો ચૂંટણીની જે પેટર્ન છે કે જે આ પિક્ચર રજૂ કરવામાં આવ્યું છે એ કંઈક અલગ હોઈ શકે છે. અને હવે આજના સમયમાં છેલ્લા કેટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીએ જે ચૂંટણીને જે ઇલેક્શન છે ભાઈએ કીધું કે દરેકને વોટનો અધિકાર નહોતો, તો કદાચ ઇતિહાસ એમણે પણ જોવો જોઈએ કે વોટનો અધિકાર દરેક ભારતીયને, એક નાગરિકને, ઇવન મહિલાઓને કે જે યુવાઓ છે એમને ક્યારથી આપવામાં આવ્યા છે અને કોની સરકારમાં એ અધિકારો પણ આપવામાં આવેલા હતા.
અને હું બીજું કહીશ ઓકે. કે જે મતાધિકાર છે લોકોના, એ મતાધિકારનો જનતા ઉપયોગ કરશે અને જનતા નક્કી કરશે કે કોણ એમના જનપ્રતિનિધિ હશે અને કોણ એમના માટે કામ કરશે, અને જનતા માટે, જનતાની વચ્ચે કોણ ઉભું રહે છે એ જનતા નક્કી કરશે. ગુંડાગરી કરીને, મારામારી કરીને, અગર આ જે એમણે કર્યું છે એવું જ અગર કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, ઉમેદવારો છે, એ કરવા માંડી જશે તો તમે વિચારી શકો છો કે આપણા રાજ્યની અને દેશની હાલત શું હોઈ શકે. હમ. શું કહેશો ગોયલજી? કારણ કે ગુંડાગર્દીનો આરોપ મુકાયો છે સીધો ભાજપ ઉપર. નરેન્દ્રસિંહ એ જ કહેવા માંગુ છું કે ગુંડા રાજ ખતમ કરનારું ભાજપ અને ગુંડા રાજ આખી જે પરંપરા જે કોંગ્રેસના સમયમાં હતી કે આપણે પોરબંદર કોઈ વ્યક્તિના નામથી ઓળખાતું, કોઈ એરિયા જુહાપુરા, અમદાવાદ, ખાડિયા, આ કોઈ વ્યક્તિના નામથી ઓળખાતું. કોઈ ગામની અંદર જાઓ તો એવા પ્રકારનો વ્યક્તિ જે ગુંડો હોય એના નામથી ગામો ઓળખાતા. આ તમામ પ્રકારની ગુંડાગીરી, આ તમામ પ્રકારની અરાજકતા જો કોઈએ ખતમ કરી હોય તો એ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં થઈ છે. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં જ્યારે જ્યારે અમદાવાદની અંદર આપણે અગર મહાનગરની વાત કરીએ તો હું ગામડેથી જ્યારે અમદાવાદ આવતો તો પહેલા સમાચાર વાંચવા પડતા, કોઈને પૂછવું પડતું કે આજે તો નથી ને, આજે સ્ટેમ્પિંગ તો નથી થયું ને, ઝઘડો તો નથી થયો ને મોટો, જેનાથી રાત્રે બસો માળવામાં આવે, રાતે ઘરે આવવામાં તકલીફ પડે, કે આવા કોઈ તોફાનો તો નથી થયા ને. આપણે કોઈ પણ ગોધરા જોઈએ, અમદાવાદ જોઈએ, પોરબંદર જોઈએ, રાજકોટ જોઈએ, અનેક વિસ્તારો એવા કહીશું કે જે વ્યક્તિગત નામો હતા એમના દાદાઓના નામથી, એ બધા દાદાઓ આજે ક્યાં ઘર ભેગા થઈ ગયા પોટલા બાંધીને ખબર નથી પડી. અને આજ સ્વતંત્રતા, શાંતિ, સુરક્ષા અને વિકાસનો સ્વાદ આ રાજ્યની જનતા ચાખી રહી છે, એ આપણે સૌ જાણીએ છીએ. પરંતુ આ વખતે એક મોટો આક્ષેપ ભાજપ ઉપર એ થયો છે ગોયલજી, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ, તમામ જે વિપક્ષ છે તેણે એક મોટો આરોપ એ મૂક્યો છે કે આ વખતે પોલીસના મદદથી ભાજપે ઉમેદવારોને બેસાડી દેવા માટે કે કોઈ પણ રીતે તેમના ફોર્મ પરત ખેંચવા માટે ખૂબ જ દબાણ કર્યું હતું. પોલીસનો જે પોલીસની સ્ટાફનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ના નરેન્દ્રસિંહ, આ એક એવો નેરેટિવ રિઝલ્ટ પહેલા સેટ કરવા માટેનો પ્રયત્ન છે કે એમની નિષ્ફળતા કેવી રીતે છુપાવવી. માન લો કે ઈવીએમ વાળું હવે બધાને ખબર પડી ગઈ છે કે હવે ઈવીએમ નું કહેશું તો ખોટું પડવાનું છે. હવે જે એમની નિષ્ફળતા છે એને છુપાવવા માટે કોઈના કોઈ ઉપર તો આક્ષેપ કરવો પડશે. આપણે કાલે જોયું કે ગુજરાતના આપના નેતાએ કેટલો ગંદો વાણી વિલાસ આ લોકતંત્રના રક્ષક ઉપર કર્યો. જે પોલીસ આપણી રક્ષા કરી રહી છે, જે પોલીસ આજે દરેક વ્યક્તિને શાંતિથી રહી શકે એની માટે રાતની ઉજાગરા કરી પોતા પરિવારની ચિંતા કર્યા વગર એ આ રાજ્યની રક્ષા કરી રહી છે, સેવા કરી રહી છે, અને તમે ગાળો ફાડો છો. તમારી લોકપ્રિયતા નથી, સફળ નથી થતા, એનો મતલબ એવું નથી કે આપણે દીકરું શાસન ઉપર ફોડી દઈએ, કોઈ વ્યક્તિ ઉપર ફોડી દઈએ કે કોઈ પાર્ટ ફોડી દઈએ. જાતે સ્વીકારવાની તાકાત કીધું હતું કે ભાઈ આજે 2 સીટની ઉજવણી અમે આખા દેશની અંદર કરીશું. અને આજે તમે જોઈ રહ્યા છો કે કયા પ્રકારની હાલત, કયા પ્રકારના સ્થાન ઉપર ભારતીય જનતા પાર્ટી આજે ઊભી છે. ત્યારે જ્યાં સુધી એટલી તમારામાં નૈતિકતા નહીં આવે ત્યાં સુધી તમારી પાર્ટી ક્યારેય આગળ નથી આવી શકવાની. તમે સ્વીકારો કે તમે ફેલ છો, તમે સ્વીકારો કે તમારા ઈરાદાઓમાં ક્યાંક ભૂલ અને ક્યાંક ગંદકી છે, રાષ્ટ્રની ભાવના હોય, રાજ્યના લોકોનું સારું કરવાની ભાવના હોય, તો શેના માટે તમે કોઈ પાર્ટી આપણે 700 થી એમના ઓકે. અત્યારે કદાચ ઓડિયોમાં થોડો પ્રોબ્લેમ આવી રહ્યો છે. એક અત્યાર સુધીનું જે પરિણામ આવ્યું છે તેના ઉપર એક નજર કરી લઈએ તો રાજ્યની જે તાલુકા પંચાયત છે 5234 બેઠકોમાંથી 459 બેઠકોનું પરિણામ આવી ગયું છે તાલુકા પંચાયતની, જેમાંથી 398 બેઠકો ભાજપે કબજે કરી છે. જ્યારે કોર્પોરેશનની વાત કરીએ 1044 બેઠકો છે 15 મહાનગરપાલિકાની, તેમાંથી 219નું પરિણામ આવી ચૂક્યું છે. જ્યારે જિલ્લા પંચાયતમાં 1090 બેઠકોમાંથી 122 બેઠકોનું પરિણામ
પરિણામ આવી ચૂક્યું છે. 122માં 104 ભાજપ અને 10 કોંગ્રેસને મળી છે. જિલ્લા પંચાયતમાં નગરપાલિકામાં 855 બેઠકનું પરિણામ આવ્યું છે, જેમાં 855માંથી 753 જેટલી બેઠકો ભાજપને મળી છે, 90 બેઠકો કોંગ્રેસને મળી છે. જ્યારે તાલુકા પંચાયતમાં 460 બેઠકોનું જે પરિણામ આવ્યું છે તેમાં 399 બેઠક ભાજપને મળી છે, જ્યારે 36 કોંગ્રેસને મળી છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો ગત વખતે જે પરિણામ હતું 2021માં લગભગ 90%ની આસપાસ, તેવું જ અત્યારે પરિણામ અત્યારે સામે આવી રહ્યું છે. એટલે કે કોંગ્રેસને લગભગ 10%, 8થી 9% જેટલી બેઠકો મળી રહી છે, જ્યારે ભાજપને લગભગ 89% જેટલી બેઠકો મળી રહી છે, જ્યારે અન્યને 1 થી 2% બેઠકો ફાળે જઈ રહી છે. છાયાબેન, શું કહેશો? કારણ કે પરિણામ ગત વખતની જેવું જ લગભગ આવી રહ્યું છે, ત્યારે ક્યાં કદાચ કચાશ રહી ગઈ કોંગ્રેસ માટે? જી, પરિણામની નરેન્દ્રસિંહજી હું અગર વાત કરીએ આપણે અત્યારે, તો હજી સમય છે, આગળ સમયની રાહ જોશું અને પરિણામ પણ એમાં પણ વધારો થશે જ. અત્યારે આપણે આને ક્લોઝર નહીં આપી શકીએ અહીંયા કે આ પરિણામ આવી ગયું છે અને આટલું જ રહેશે કે આટલું જ થયું, એમાં વધારો થશે જરૂરથી. જનતાનો મિજાજ પણ અમે જોયો છે, જે રીતે કોંગ્રેસ પક્ષ અને એના ઉમેદવારો લડ્યા છે એ પણ આપણે જોયું છે. અને કઈ પણ જેને કહેવાય છે કે એક સત્તા હોય, ખુરશી હોય, કે તમે જે જીત હાંસલ કરેલી હોય છે એ હંમેશા માટે નથી રહેતું, એની અંદર પરિવર્તન આવતા હોય છે, એ બદલાય છે, એ અસ્થિર હોય છે. તો એવી જ રીતે જે આ 30 વર્ષથી લઈને બેઠા છે કે ગત 21માં 90% તમે કહો છો કે એની ભાજપાની સીટ હતી, તો એની અંદર જરૂર ફેરબદલ આવશે, એની અંદર જરૂર ઘટાડો થશે અને કોંગ્રેસ પક્ષની જેટલી સીટો ગઈ વખતે આવેલી હતી એમાં જરૂરથી વધારો થશે. અને બીજું હું કહીશ કે ભાઈએ એમ કીધું છે કે તમારી ગોયલજી, હું આપને પૂછવા માંગીશ કે જે રીતે કોંગ્રેસ કહી રહી છે કે હજુ બેઠકો તેમની વધશે, પરંતુ ઓવરઓલ જોવા જઈએ તો જે ટ્રેન્ડ આપણને જોવા મળી રહ્યો છે તે ભાજપના ફાળ, એટલે કે ફરીથી પુનરાવર્તન થાય તેવી શક્યતાઓ હાલ લાગી રહી છે. ત્યારે આનો જે ફરીથી આ બેઠકો જાળવી રાખવાનો શ્રેય કોને આપશો? નરેન્દ્રસિંહ, 100% ભારતીય જનતા પાર્ટીના બૂથનો કાર્યકર્તા સંગઠન અને આ રાજ્યની સરકાર જે પ્રમાણે કામ કરી રહી છે એ પ્રમાણે તમામ મતદારોનું અમે દિલ રહ્યા. આપણે જેમ વાત કરી એમ જે પ્રકારે રિઝલ્ટો આવી ગયા છે એના પર્સન્ટેજ જુઓ તો સિમિલરી જે લાસ્ટ ટાઈમ રિઝલ્ટો આવતા હતા એને લગભગ આળે ગાળે ચાલી રહ્યું છે. આવનારા સમયની અંદર પણ જેમ સીટોનું ગણતરી વધતી જશે એમ મને વિશ્વાસ છે કે આજ સ્થિરતા, આજ પરિણામના પર્સન્ટેજીસ ભારતીય જનતા પાર્ટી જાળવી રાખશે. કેમ કે મેં જેમ આપને કહ્યું એમ કે અમે તો 365 દિવસ લોકોની વચ્ચે રહેવાવાળા કાર્યકર્તા છીએ અને અમારા પાર્ટીના નેતાઓ પણ 365 દિવસ લોકોની વચ્ચે રહે છે. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ સંઘવી અને નરેન્દ્રભાઈ મોદી જે પ્રમાણે યોજનાઓ લાવી રહ્યા છે, એ યોજના જે છે એ નાનામાં નાની મુસીબત હોય બહાર કાઢવા માટેની. આપણે જોયું હશે કે ભૂતકાળની અંદર કોંગ્રેસના નેતાઓ કહેતા હતા કે ભાઈ અમે 1 રૂપિયો મોકલીએ અને 25 પૈસા ત્યાં પહોંચે છે. તો આપણે જ્યારથી ગુજરાત 1961 થી લાગુ થયો ત્યારથી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એમાં જ્યારે જ્યારે પણ કેન્દ્ર કે રાજ્ય કોઈ સહાય આપવામાં આવે તો ભૂતકાળની અંદર તમારે તલાટી પાસે જવું પડે, ગ્રામ સેવક પાસે જવું પડે, તમને અઠવાડિયે એને પૈસા ખવડાવવા પડે, ત્યાંથી તાલુકા પંચાયતમાં તો અહીંયા પૈસા ખવડાવવા પડે, ત્યાંથી જિલ્લા પંચાયતમાં તો અહીંયા પૈસા ખવડાવવા પડે. આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન બન્યા એવું જ તરત ડીબીટી, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, આ એક ક્રાંતિ લાવી અને આ રાજ્યની સામાન્યમાં સામાન્ય જનતા દેશના કોઈ પણ ખૂણામાં બેઠો હોય એનો લાભ સીધો એના ખાતામાં મળે. એમાં નાની વાત નથી. આજે તો પછી ચલો, તમારી વાત સાચી કે ખાતામાં સીધા પૈસા મળે, તો પછી ગ્રામ્ય વિસ્તારોમાં આટલો રોષ જોવા કેમ મળ્યો હતો ભાજપ સામે? જો હું તમને હજુ પણ કહું છું કે જ્યારે કુદરતી કે ઘટનાઓ ત્યારે જે પાર્ટી સત્તામાં હોય એની ઉપર 100% ગુસ્સો નીકાળવામાં આવે છે. જે માણસ, માનો કે કોઈ એક વ્યક્તિ છે, આજ ગામનો સરપંચ છે, તો ગામના કોઈ પણ ખરાબ ઘટના બને એટલે સરપંચ ઉપર જ ઠીકરા ફોડવામાં આવે.
પણ જ્યારે સરપંચ ઠીકરા ફોડે ત્યારે પણ એમની સાથે ઉભો રહે, એમને જાકારો ન આપે, એમને શાંતિથી સાંભળે અને જે ઘટના બની છે એની ઉપર ફોકસ કરે. તમે સમજો, કોણે શું કીધું એની ઉપર ફોકસ નથી કરતા અમારા નેતા. જે ઘટના બની છે એની ઉપર ફોકસ કરી એનું શું સોલ્યુશન નીકળી શકે એને સ્થિર રહીને એનું સોલ્યુશન કાઢે, ગામને સાથે રાખે. ગામની સાથે જઈને એ જ્યારે સોલ્યુશન નીકળી જાય ત્યારે 100% આક્રોશ આવ્યો હોય એક સમયે, જ્યારે કોઈ ઘટના બને તો આક્રોશ આવ્યો, પણ એ આક્રોશની સાથે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને નેતા એમના પ્રશ્નને સોલ્વ કરવા માટે કઈ તત્પરતાથી કામ કરી રહ્યો છે અને કેવી રીતે સફળ થયો છે એના આધારે આજે મતદાનમાં આ મત કન્વર્ટ થતા હોય છે. નરેન્દ્રસિંહ, તો હવે જ્યારે કોઈ ઘટના બની તો આક્ષેપો થયા, કોઈ ગુસ્સો ઠાલવો, તો ભારતીય જનતા પાર્ટીનો નેતા કાર્યકર્તા સ્થિર રહે કે ભાઈ એમની વેદના, એમની તકલીફ સાચી છે. ઘટના કોઈ પણ સ્થિતિના આધારે બની હોય, માની લો કે ભાઈ કોઈની ભૂલ હોય, કોઈ કુદરતી આફત હોય, કોઈ બે પક્ષ વચ્ચેની લડાઈ હોય, કોઈ બે જ્ઞાતિ વચ્ચેની લડાઈમાં કંઈ પણ ઘટના બની ગઈ, પણ એ ઘટના બન્યા બાદ પાર્ટીનું શું સ્ટેન્ડ છે, કાર્યકર્તાનું શું સ્ટેન્ડ છે એ મહત્વ રાખતું હોય છે. અને મને એવું લાગે છે કે જે પ્રમાણે અમારી વિચારધારા છે, જે પ્રમાણે આ પાર્ટીનો સૈનિક, આ પાર્ટીનો નેતા જેવી રીતે કામ કરી રહ્યો છે, જે સેન્સિટિવિટી છે અમારામાં લોકો માટે, એના આધારે અમે ફરીથી એટલી ને એટલી સીટો જીતીશું અથવા એનાથી પણ વધારે પણ સીટો જીતી શકીએ એવી સંભાવના 100% છે. નરેન્દ્રસિંહ, બિલકુલ, એટલે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની સામે જે કોંગ્રેસ તરફી જે મતદારો છે તેને ભાજપ તરફી કરવામાં ક્યાંક ને ક્યાંક ભાજપને સફળતા મળી હોય, કેમ તો ક્યાંક ડેમેજ કંટ્રોલ કરીને પણ ભાજપે ગત વખતનું જે પરિણામ છે તેની જ તુલનામાં આ વખતે પરિણામ જાળવી રાખ્યું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. તો ક્યાંક ગ્રામ્ય વિસ્તારોમાં, તાલુકા પંચાયતોમાં આમ આદમી પાર્ટીએ પણ પોતાના ખાતું ખોલાવ્યા છે, એટલે કે જ્યાં આમ આદમી પાર્ટી નથી ત્યાં આમ આદમી પાર્ટીએ અત્યારે પગ પેસારો કર્યો છે તેવા અત્યારે પરિણામ સામે આવી રહ્યા છે. આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ વાયકે ગોહિલ અને છાયાબેન ઠાકુર આપ બંનેનો આભાર. તો લલકાર ન્યૂઝમાં વધુ પરિણામના સમાચારો જાણવા માટે આપ અમારી સાથે જોડાયેલા રહેશો. નમસ્કાર. ધન્યવાદ. નરેન્દ્રસિંહ.